અમદાવાદમાંથી આંબાવાડીમાં પાણીની ટાંકી ધસી પડી હોવાની વિગત છે। સહજાનંદ કોલેજ પાસે આવેલી આઝાદ સોસાયટીમાં ઘટના બની। બિરજો એપાર્ટમેન્ટમાં ધાબે મૂકેલી ટાંકી તૂટી પડી। ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું। સીડીની વચ્ચે ટાંકી પડતા સ્થાનિકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા। તો બિરજો એપાર્ટમેન્ટમાં ધાબે મૂકેલી ટાંકી તૂટી પડી હતી, જેના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ફાયર વિભાગની ટીમ જે ઘટના સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યું। જે સ્થાનિકો અટવાઈ ગયા હતા તેમને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા। સીડીની વચ્ચે ટાંકી પડતા સ્થાનિકોને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા। આંબાવાડીમાં પાણીની ટાંકી ધસી પડી હોવાની ઘટના અહીંયા બની છે। જાનહાનિનો અત્યારે કોઈ અહેવાલ નથી। સહજાનંદ કોલેજ પાસે આવેલી આઝાદ સોસાયટીમાં ઘટના બની હોવાની વિગત છે। જો કે આપને જણાવી દઈએ કે લોકોમાં એક ભયનો માહોલ ફેલાયો હતો। બિરજો એપાર્ટમેન્ટમાં ધાબે મૂકેલી ટાંકી અચાનક તૂટી પડી હતી। ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। સીડીની વચ્ચે ટાંકી પડતા સ્થાનિકોને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા। તો આપને રેસ્ક્યુના દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં જે સ્થાનિકો હતા તેમને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા અને તે બાદ ટાંકીને પણ ખસેડવામાં આવી હતી। સતત આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં સ્થાનિકોને રેસ્ક્યુ કરીને નીચે ઉતારવામાં આવ્યા હતા। આંબાવાડીમાં કે જ્યાં પાણીની ટાંકી ધસી પડી, સહજાનંદ કોલેજ પાસે આવેલી આઝાદ સોસાયટીમાં ઘટના બની છે। બિરજો એપાર્ટમેન્ટમાં ધાબે મૂકેલી ટાંકી તૂટી પડી હતી। ફાયર વિભાગની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી। સીડીની વચ્ચે ટાંકી પડતા સ્થાનિકોને રેસ્ક્યુ કરી નીચે ઉતારવામાં આવ્યા હતા। તો આ જે રેસ્ક્યુના દ્રશ્યો છે એ પણ અમે આપને બતાવી રહ્યા છે કે અચાનક જે પાણીની ટાંકી છે તે ધસી પડી હતી અને તે બાદ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ફાયર વિભાગની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર જે સ્થિતિ થઈ હતી તેને ઠાડે પાડવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા હતા। અમારા સંવાદદાતા સચિન પાટીલ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। સચિન, પૂરી વિગત। અત્યારે જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં જી બ્લોક છે બિરજુ અપાર્ટમેન્ટનો, બિરજુ સોસાયટીનો જે અલગ અલગ બ્લોક છે એમાં જી બ્લોકમાં આ જે પાણીની ટાંકી છે એનો ભાગ પડ્યો છે અને આપ જોશો પણ તો અત્યારે જે ટેરેસ તરફથી જે પાર્ટ છે એ પણ અત્યારે દૂર કરવામાં આવી રહ્યો છે। કેટલાક લોકો છે એમને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને આ જે સમગ્ર પ્રક્રિયા છે, પ્રક્રિયામાં એસીનો જે બહારનો ભાગ હોય છે, જે એ પાર્ટ પણ જે છે એ બહાર તૂટીને પડ્યો છે। સ્થાનિકોમાં એક ભયનો માહોલ અને ડરનો માહોલ પણ છે, કારણ કે એક તરફ વરસાદ વરસી રહ્યો છે અને બીજી તરફ જે છે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। પરંતુ જે પ્રક્રિયા છે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને જે રેસ્ક્યુ છે, રેસ્ક્યુ પ્રોસેસ જે છે એ પણ અહીંયા કરવામાં આવ્યું છે કે લોકો જે છે એમને કોઈ વધારે ઈજા કે તકલીફ ન થાય। અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિમાં જે ટીમ છે એ ટીમ કામ કરી રહી છે અને સમગ્ર જે પરિસ્થિતિ છે એના ઉપર નિયંત્રણ લેવાનો જે પ્રયાસ છે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે દ્રશ્ય છે એ દ્રશ્યમાં તમે જોશો તો આઈડિયા આવશે, તમને અંદાજો આવશે કે કઈ હદે જે પાણીની ટાંકી તૂટી છે તો એ જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યારે કેટલી કઠિન છે અને જે બ્લોક છે બ્લોકમાં જે કાટમાં નીચે પડ્યું છે એ પણ ખૂબ મોટી માત્રામાં છે। જો કોઈના ઉપર જીવ પણ જઈ શકે એ પ્રકારની પરિસ્થિતિ છે। બિલકુલ, આભાર સચિન। તો જે રીતે ફાયર વિભાગની ટીમ હાલ ઘટના સ્થળ પર પહોંચી છે, લોકોનું રેસ્ક્યુ કરાઈ રહ્યું છે।